ભરવાનું હોય, કોઈ મોટી ઉડાન કરવાની હોય ત્યારે શિવની પૂજા કરી, ભગવાન શિવને ધજા ચડાવી 5 બ્રાહ્મણોને અથવા 5 સાધુઓને, 5 બાળકો, 5 બાલિકા, તમને જે યોગ્ય લાગે, અથવા 5 કોઈ ભૂખા માણસોને ભોજન કરાવી અને જે કાર્યનો પ્રારંભ કરે છે એને કાર્યમાં સફળતા મળે છે. આ ઋષિ મુનિઓની વાણી છે. બ્રહ્મ ભોજન, સંત ભોજન, બાલિકા ભોજન, બટુક ભોજન, તેનો બહુ મહિમા છે, બહુ મહિમા છે. ભગવાન મહાદેવની કથા આપણે ગાઈએ અને સાંભળીએ અને કથા પૂર્ણ થાય, કેટલી મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા. ભાઈઓ, બહેનો, વડીલો, મહેમાનો કેવા ભાવપૂર્વક, પ્રેમપૂર્વક મહાપ્રસાદ લેતા હોય છે. અને મહાદેવના પ્રસાદનો તો કેટલો મહિમા છે. શિવ મહાપણમાં એમ કહ્યું કે આપણે હાથમાં લઈ મહાદેવનો પ્રસાદ અને જેટલા માણસોને મહાદેવનો પ્રસાદ આપીએ અને જેટલા માણસો મહાપ્રસાદ, શિવનો મહાપ્રસાદ લઈ, એટલા યજ્ઞો કરવાનું ફલ મહાપ્રસાદ આપનારને મળે છે. તો થોડુંક ચિંતન મનન કરીએ આપણે કે આ કથા પૂર્ણ થાય ત્યારે એટલા ભાઈઓ બહેનો વડીલો આ મહાદેવની કથા નિમિત્તે શંકર ભગવાનનો મહાપ્રસાદ લે છે. કેટલા વડીલો, કેટલા ભાઈઓ, કેટલા બહેનો, કેટલા બાળકો, આ જેટલા બાળકો, ભાઈઓ, બહેનો, વડીલો મહાપ્રસાદ લે એટલા યજ્ઞો કરવાનું ફલ મારા દેવાણી પરિવારને મળે છે. આ દેવાણી પરિવારને મળે છે. અરે પેઢીઓને પેઢીઓ ખાઈને ભાઈ તોય કોઠીઓ ખાલી ન થાય, આવા આશીર્વાદ મળે છે. આપણને મળેલું નિત્ય ટકી રહે છે, નિત્ય ટકી રહે છે. તારા દુનિયામાં ઘણા બધાને મળે છે, મળેલું ક્યાં નિત્ય રહે છે? 10 વર્ષ પછી મળે તો પાછો હતો ત્યાંનો ત્યાં માણસ જતો રહ્યો હોય છે. અને કોઈ સત્કર્મી પણ માણસોને મળો તો 10 વર્ષ પછી મળો તો બમણો હોય, 3 ગણો હોય, એટલો ઊંચાઈ ઉપર આવી ગયો છે. સત્કર્મ માણસને બહુ ઊંચું આસન અપાવે છે. સત પ્રવૃત્તિ, સત્કર્મ, સત્સંગ માણસના જીવનમાં શ્રેષ્ઠતા પૂરે છે, શ્રેષ્ઠતા પૂરે છે. તેથી શિવ પૂજા બાદ બ્રાહ્મણોને ભોજન કરાવવું, અને વર્ષમાં એકવાર તો બ્રહ્મ ભોજન આંગણે થવું જોઈએ, વર્ષમાં એકવાર સંત ભોજન આંગણે થવું જોઈએ, વર્ષમાં એકવાર બાલિકા, નાની બાલિકાઓને ભેગી કરો, ભોજન કરાવો. જેમ રાંદલમાં તેડ્યા હોય અને ગોરણીઓ જમાડીએ એમ બાલિકાઓને જમાડ. ક્યારેક બટુક ભોજન થાય, કેટલો આનંદ આવે, હું તમને કહું, આનંદનો વિષય છે. આજે મને એક વાત બહુ જ ગમી, અને જે વાત મને ગમીને સ્પર્શ કરે એ દૂર સુધી હું નિરંતર પહોંચાડતો રહું. આજે મેં ભીડભંજન મહાદેવનું દર્શન કરી, રામજી મંદિરનું દર્શન કરી, લક્ષ્મીનારાયણનું દર્શન કરી, એમના પૂજારીની ઘરે ગયા, અમારા દસનામ ભાઈઓના ઘરે ગયા, તો મને આ પરિવારની અનોખી અનેરી રીત મને બહુ ગમી. જે સાધુના ઘરે ગયા છે એ સાધુના ઘરે આ પરિવાર ખાલી હાથ ના ગયો. કોઈને સાડી આપી, કોઈને દક્ષિણા આપી, કાંઈ ને કાંઈ ભેટ આપી છે. આ સારા માણસોની ઓળખાણ છે, આ ડાયા માણસોની ઓળખાણ છે. આખો પરિવાર મારી સાથે હતો. અમારા ભારતીબેન સૌને દક્ષિણા આપતા હતા, ઈનાબેન, પ્રજ્ઞાબેન, ચંદ્રિકાબેન. અને ભાઈઓ મળે છે, જગતના સર્વ ભોગ ભોગવવા માટે મળે છે. અત્ર ભોક્તવા અખિલમ, આ જગતના દરેક સુખ ભોગ તેને મળે છે, અને તેની કામના પૂર્તિ થાય. કેવી કામના? પુત્ર પૌત્રાદિ સરસ વાત કરી. જગતના સુખ મળે, પુત્ર મળે, એમને ઘરે પુત્ર, અને કેવો શબ્દ આપ્યો, શુભમ. આખા પરિવારનું શુભ થાય છે. જે કોઈ શંકર પાર્વતી ગણેશનું ધ્યાન કરે, શંકર પાર્વતી ગણેશ કાર્તિકેયને યાદ કરે છે, તેના માટે બ્રહ્માએ વરદાન આપ્યું છે, તે પરિવારનું શુભ થશે. પૂરા પરિવારમાં કોઈનું અશુભ નહીં થાય. તમે જોવો તો ખરા, બ્રહ્માજી કેટલું સરસ બોલ્યા છે. અને આ જગતના જીવનના દરેક સુખો ભોગવીને જ્યારે તેની આયુ પૂર્ણ થશે, આયુ પૂર્ણ થશે, જેનો અંતિમ શ્વાસ છે, ત્યારે બ્રહ્મા બોલે છે, તતો યાતિ મહેશસ્ય લોકમ સર્વ સુખમ. સુખપૂર્વક આ લોકને છોડીને જશે. તેનો અર્થ એવો થાય છે કે તેને મૃત્યુની પીડા ભોગવવી નહીં પડે. બાકી મૃત્યુની પીડા કેવી હોય એ અનુભવ્યું નથી, પણ જોયું છે. માણસ કેટલો તડપતો હોય છે, કેટલો દુઃખી થતો હોય છે. બ્રહ્મા વરદાન આપે છે, જે કોઈ શિવનું ભજન કરે છે, ભગવાન કાર્તિકેય ગણેશ શિવ પાર્વતીનું ધ્યાન કરે, તેની પૂજા કરે, લોકમ સર્વ સુખાવયમ. અને યાદ રાખજો,
શિવ ભક્તોના મૃત્યુ નથી થતા. શિવ ભક્તોના શરીર શાંત થાય છે, સુખપૂર્વક તેનું શરીર શાંત થાય. અને મારા મહાદેવના ભક્તનું શરીર જ્યારે શાંત થાય છે ત્યારે એ જીવને લેવા માટે શંકર ખુદ પોતાનું વિમાન મોકલે છે. કેવું વિમાન? સૂર્યની પ્રકાશની ગતિ જેટલી ચાલતું વિમાન અને સર્વ કામનાઓની પૂર્તિ કરનારું વિમાન. આ દિવ્ય વિમાનો બેસીને શિવ ભક્ત જાય, આવું બ્રહ્મા બોલ્યા છે. અને શિવલોકમાં એ વિમાન ઉતરે છે અને શિવ ભક્તોનું સ્વાગત કોણ કરે? રુદ્ર કન્યાઓ સ્વાગત કરે. રુદ્રની કન્યાઓ ગાયન સાથે, વાદ્ય સાથે, ગીત સંગીત નૃત્ય સાથે એ મહાદેવના ભક્તોનું સ્વાગત થાય છે. આ કોઈ કલ્પિત વાત નથી, ખુદ બ્રહ્મા બોલે છે. સૂર્ય કોટી પ્રતિકાશેર વિમાને સર્વ રુદ્ર કન્યા સમાકીર્ણે ગેયમ વાદ્ય સમન્વિતા ગેયમ વાદ્ય સમન્વિતા. હું શ્લોક એટલા માટે બોલું છું કે આ ભ્રમિત કરનારી વાત નથી. શ્લોક એ વાતનો આધાર છે, શ્લોક એ કથાનો આધાર છે. આ કોઈ ઉપજાવી કાઢેલી વાત, બની બેસાડેલી વાત નથી. આ બ્રહ્માનો પ્રસાદ છે. તમે એવું ના માનો કે શંકર ભગવાન ખાલી પોઠીઓ જ રાખે છે. મારા મહાદેવજી તેના ભક્તો માટે વિમાન રાખે છે. વિમાન રાખે. અરે ક્યાં ક્યાં નહીં દિયા હમ ક્યાં પ્રમાણ દે. શંકરે શું નથી આવું? ભગવદ ભ્રુ પ્રણીતામ, પોતાના ભ્રુના ઇશારાથી શંકર વરદાનો આપે છે. એવું તો મારો મહાદેવ છે. સૂર્યના કિરણ જેટલી ગતિએ ચાલતું વિમાન. સૂર્યથી કિરણ નીકળે, ધરતી પર પહોંચતા 500 સેકન્ડ થાય છે. એટલો સૂર્ય પૃથ્વીથી દૂર છે. લીલ્યો તાહી મધુર ફલજાન યુગ સહસ્ત્ર જોજન પર ભાન. 1000 યુગ સુધી કોઈ આકાશમાં જાય ત્યારે સૂર્યનારાયણને પકડી શકે છે. કે હનુમાનજીએ ક્રાંતિ કરેલી ને. હમણાં અવકાશ યાત્રીએ એક જાહેરાત કરી, બહુ સરસ બોલ્યા. સૂર્યનારાયણ સુધી પહોંચવા માટે એવું એક યાન બનાવવામાં આવે, વિમાન યાન. 1,60,000 કિલોમીટરની સ્પીડે ઉડે અને આકાશમાં જાય તો પણ સૂર્ય સુધી પહોંચતા 40 લાખ વર્ષ લાગે. હવે કોણ પહોંચી શકે? પહેલા પ્રથમ તો 40 લાખ વર્ષ સુધી જીવે જ નહીં માણસ. એટલો સૂર્ય પૃથ્વીથી દૂર છે. એટલો સૂર્ય પૃથ્વીથી દૂર હોવા છતાં કેટલો પ્રકાશ આપે છે. ગગન અગન આકાશ પ્રકાશ, કેટલા તારા મંડળ. ક્યારેક ભગવાનને જોવાની ઈચ્છા થાય ને કે હાલો ભગવાનને મળવું છે, તો શું કરવું ખબર? અગાશી ઉપર જઈ ખુલ્લી છત સામે નજર કરો, નજારો દેખાય, ઈશ્વરનું દર્શન છે. ક્યારેક તો કલ્પના કરો ભલામણા, તમે તો સિરિયલ જોવામાંથી ઊંચા જ નથી આવતા. એ રિશ્તા ક્યાં કહેલાતા હે એ આપણને ખબર હોય. થોડોક તેમાંથી સમય બહાર, થોડોક સમય ખુલ્લા આકાશમાં મીટ માંડો, તમે તારાનું દર્શન કરો, ગગન મંડળનું દર્શન કરો, તારા મંડળનું દર્શન કરો. માણસમાં વિશાળતા આવે છે. આ તો જલ્દી જલ્દી કામ કરી લો, હાલો 8 વાગી ગયા છે, જલ્દી જલ્દી શરૂ થશે સિરિયલ. 10:30 વાગ્યા સુધી એક ધારું હાલે. કારણ વગરની સોફા પર બેઠી બેઠી રોતી હોય છે. અરે ભલા માણા, એ તો નાટક છે. એ થોડુંક જીવન માટે અલગથી સમય જોવું જોઈએ. હું ના નથી પાડતો, બધો મનોરંજન જીવનમાં બધા જ બધું પણ વિવેકપૂર્ણ. આપણો સમય બધો જ લૂંટી ન જાય તેની કાળજી સાથે જીવનના સમયની ગોઠવણ હોવી જોઈએ. પાણીનો નળ બંધ કરી દો તો પાણી બંધ થઈ જાય છે, પણ ઘડિયાળ બંધ કરી દઈએ તો સમય બંધ થતો નથી. સમય અવિરત ચાલતો રહે છે. તેથી સમય સાથે જોડાઈએ આપણે. તો બ્રહ્મા નારદને કહે છે, નારદ, જે કોઈ શિવ સાધના, શિવ ઉપાસના કરે છે એને અનંત ફલની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મા નારદને કહે, નારદ, પુષ્પ પૂજા, ધારા પૂજા, ધાન્ય પૂજા, રાજોપચાર પૂજા, રાજાશાહી ઠાઠ મારતી શંકરની પૂજા થાય છે. હીરા, મોતી, સોના, મોહરો, કિંમતી મણીઓથી. આપણા રાજા મહારાજાઓ શંકર ભગવાનની પૂજા કેવી રીતે કરતા? કિંમતી મણીઓથી, સોના મોહરો શંકર ભગવાનને ચડાવતા. એ તો હવે બધું આ બંધ થઈ ગયું ને. બાકી આપણા શિવાલયો સોનાના શિવાલયો હતા. હજી પણ તમે શિવાલયોમાં કેટલું આપણે દક્ષિણ ભારતમાં તમે જાઓ, અહીંયા તો નહીં. આપને જો યાદ હોય તો લિંગાષ્ટકની એક પંક્તિ છે, કનક મહામણિ ભૂષ
કિંમતી મણિયોથી મહાદેવની પૂજા થાય. સોના મોહરો ભગવાનને કિંમતી મણિયો, સોના મોહરો. આપણું સોમનાથ સોનાનું હતું ને, સોનાનું સોમનાથ, દિવાલોમાં હીરા જડેલા હતા. પણ ફરી પાછું યાદ કરતા બહુ પવિત્રતા અને પ્રસન્નતા મળે એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના માર્ગદર્શન નીચે આ સોમનાથ મહાદેવ ઊભું થયું છે. અને ફરી પાછું ધીરે ધીરે આ સોમનાથ સોનાનું નિર્માણ થવા લાગ્યું છે. ને થોડા વર્ષો પહેલા આપણા કણબી પટેલ હીરાના વેપારી આપણા ભીખુભાઈ એમને 35 કિલો સોનું સોમનાથ મહાદેવને અર્પણ કર્યું. પીઠ નાગ સોનાના નિર્માણ થયા. અને પાછું આ વર્ષે ગયા વર્ષે મને બહુ ખબર નથી, પણ મને સમાચાર મળેલા. ભીખુભાઈ સુરતમાં રહે છે, આપણા સૌરાષ્ટ્રના છે, હીરાના વેપારી છે. 108 કિલો સોનું આ સોમનાથને ભેટમાં આપ્યું. તમે જોવો તો ખરા. મારા સોમનાથની દિવાલો સોનાની થવા લાગી. અને બહુ જ હું તો આશા ધરાવું છું ફરી પાછું આપણું જ્યોતિર્લિંગ સોમનાથ, પૂરું સોમનાથ આપણું સોનાનું નિર્માણ થાય, સોનાનું નિર્માણ થાય. આસમાનમાં શિખર જેનું ધજા ફરકે, સાગર લહેરો જેની આરતી ઉતારે, એવું આપણું જ્યોતિર્લિંગ, એવું આપણું સોમનાથ મહાદેવ છે. રાજોપચાર પૂજા, એક પૂજાનું નામ છે 16ઉપચાર પૂજા, એક પૂજાનું નામ છે પંચોપચાર, એક પૂજાનું નામ છે એકોપચાર. જલનો લોટો ચડાવી દો, મારો શંકર રાજી થઈ જાય, શંકર પ્રસન્ન થઈ જાય. એકોપચાર. અરે વૈરાગ્ય ઉપચાર, એક ભસ્મનું ત્રિપુંડ કરી દો ને મારા શંકરને. શિવની પૂજા, અગ્નિથી ભસ્મ, અગ્નિથી ભસ્મ, જલમિથી ભસ્મ, ભસ્મનું ત્રિપુંડ, વૈરાગ્ય પૂજા. અરે રાજોપચાર ન હોય, 16ઉપચાર ન હોય, પંચોપચાર ન હોય, એકોપચાર ન હોય, વૈરાગ્ય ઉપચાર ન હોય તો ઇસ મિટ્ટી કા તિલક કરો. આ માટીનું તિલક શંકરને કરી દો, થઈ ગઈ પૂજા મહાદેવની. કેવો શંકર દયાળુ દેવ, કેવો શંકર સરળ દેવ છે મારો મહાદેવ. અને મારો આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ એમ કહે છે, એક પણ પૂજા ન કરી શકો તો મનથી શંકર ભગવાનની પૂજા કરો. મનથી કરેલી મહાદેવની પૂજા, માનસી પૂજા. આપણા ગુરુદેવ મનથી શિવની પૂજા કરાવતા. મેં એકવાર પૂજામાં ભાગ લીધેલો. ગુરુદેવ બોલતા જાય, મન દ્વારા કલ્પનાઓ કરતા જવાની અને ભગવાનની પૂજા આપણે કરતી જવાની. તેને કહેવાય માનસ પૂજા. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. આમાં અનેક શિવ ભક્તોને આ માનસ પૂજા મુખપાઠ અને કંઠસ્થ હોય ને, આવો સાથે બોલીએ. આજે કયો વાર છે? આજે સોમવાર છે. આમ તો કોઈ શિવાલય ગયા હોય ન ગયા હોય મને બહુ ખબર નથી, પણ અમે મનસુખભાઈ, ઉમેશભાઈ, આખો પરિવાર, ભારતીબેન, હિનાબેન, ચંદ્રિકાબેન, પ્રજ્ઞાબેન, આખો પરિવાર, ઉમેશભાઈ, સુનિલભાઈ, સૌ પરેશભાઈ સાથે અમે આજે શિવાલય ગયા હતા. અને બહુ આદરથી કહું છું, સોમવારે જવું જોઈએ. નિશી યત્ન પ્રત્યમ ભોજનમ સોમવાસરે. સોમવાર હોય ત્યારે સંધ્યા બાદ ભોજન કરવું, પૂરા દિન નિરાહાર રહેવું, આવું એક વ્રત પણ છે. તો આવો, આજે સોમવાર છે, શિવ મહાપણ ભગવાનની ઉપસ્થિતિ છે, આપણા ગુરુદેવના આશીર્વાદ છે. માનસ પૂજા બોલે, થોડી પંક્તિઓ બોલીએ અને જેને જેને કંઠસ્થ છે એ સાથે બોલે. રત્ને કલ્પિત માસનમ હેમજલે સ્નાનમ ચ ચંપક દેવ પાત્ર રચિતમ પુષ્પં ચ ધૂપં દીપં દેવ દયા નિધે અને મનથી જ્યારે શિવની પૂજા કરીએ ત્યારે એમાં કઈ લોભ કરાય, એમાં કઈ કંજુસાઈ કરાય?
બાકી તો આમ આપણે શિવની પૂજા માટે પૂજાની સામગ્રી આપણા બ્રાહ્મણ દેવતાએ લખી હોય તો કેવી પૂજાની સામગ્રી લાવીએ છીએ એની તો આપણને ખબર હોય ને ભલામણા. કેવી કેવી વસ્તુ આપણે લાવીએ છીએ. અમારી દીકરીઓ જ્યારે જયા પાર્વતીનું વ્રત કરે ને ત્યારે જયા પાર્વતીનું વ્રત ઉજવવા શિવજીના શિવાલય આવે તો ભગવાન શિવજીને સોપારી ધરે. એ મારી દીકરીઓની બહેનોની ધરેલી સોપારી હમ ખાવા એક હાજી હોય તો બોલો, બધી હળેલી હોય. અને પછી માંગણી કરે પતિ તું હારો આપજે શંકર. ત્યારે શંકર કે હળેલી હોપારી ધરી છે, સાવધાન રહેજે. ભગવાન માટે સારું, ભગવાન માટે શ્રેષ્ઠ. ઝીણી 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 હોપારી, એક ઝીણી હોપારી આમલ્યો તેના કરતાં મોટો લાગે એવી ઝીણી હોપારી. અને ઝીણી હોપારી શંકર ભગવાનને અર્પણ કરીને પછી માંગણી કરે કે પતિ મને, ભગવાન કે ઝીણકો આપીશ. ભગવાનને સારી વસ્તુ, ભગવાનને શ્રેષ્ઠ વસ્તુ. પણ મન દ્વારા જ્યારે ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ એમાં ક્યાં કંજૂસાય, થોડી ઉદારતા. કેવી ઉદારતા? શંકરાચાર્ય બોલે છે અરે સોનાનું મંદિર તમે જોવો તો ખરા. શિવનું મંદિર કેવું? સોનાનું મંદિર. અને સોનાના મંદિરોમાં રત્ન જડેલું મંદિર. ભગવાનનું મંદિર તો આવું હોય ભલામણા. કોઈના ઘરે જાય ને તો એના ઘરના મંદિર ઉપરથી ખબર પડે કે આ ઘર કેટલું આધ્યાત્મિક છે. ન મંદિરના ઠેકાણા હોય, ભગવાન ઊંધા છીતા પીડ્યા હોય. અરે ભલામણા ઘરમાં એક સુંદર દેવસ્થાન હોય, ભગવાનનો એક રૂમ હોય. ભગવાનની પૂજા માટે, દર્શન માટે, અર્ચન માટે, સાધના માટે, ધ્યાન માટે એક સુંદર મજાનો એક રૂમ હોય. આટલું મોટું મકાન બનાવ્યું, આખું મકાન કેમ ભગવાનને જોતું? એક ખૂણો જોઈ છે મકાનમાં, એક નાનકડો ખૂણો જોઈ છે. ઈશાન ખૂણામાં ભગવાન બેહાડી દે, ભગવાન બેસી જાય. ભગવાનને કેવું ભોજન જોઈએ છે? થોડોક ભોગ જોઈએ છે, પ્રસાદ થોડો. ભગવાન બહુ દયાળુ છે. ભગવાનને કે હાથ પગ કે કાન આંખ નાક નહીં, ભગવાનને મન જોઈએ છે. ભગવાનને શું ઉપાય? મન. ભગવાનને મન આપી તો મન કેવું બને? સુમન. તેથી નમન. આદિ જગદગુરુ શંકરાચાર્યનો શ્રેષ્ઠ પ્રસાદ છે. શિવ ભક્તો માટે વરદાન છે. દૂધમાંથી બનેલા પકવાનો શંકર ભગવાનને અર્પણ કરો. ગઈકાલે કહ્યું હતું મહાદેવને ખીર અર્પણ કરો. દૂધમાંથી બનેલા પકવાનો શંકરને અર્પણ. મહાદેવના ભક્તોને ભગવાન મહાદેવને અર્પણ કરેલા દૂધના પકવાનો શંકર ભગવાનના ભક્તોને ભોજન કરાવો. શિવવ્રતમ ભોજ્યસ્તુ ભક્તિતા. મહાદેવને ખીરનું નૈવેદ્ય. દધિયુતમ, દૂધમાંથી બનેલા પકવાનો શંકરને ખીર. આજે પણ લગભગ આશા રાખું છું કે આપણા મોટા રસોડે લગભગ ખીરનો પ્રસાદ હશે. ગઈકાલે અમારા મનસુખભાઈ, સુનિલભાઈ, ઉમેશભાઈ, પરેશભાઈની બહેનો તરફથી ખીરનો પ્રસાદ હતો. આજે મેં સાંભળ્યું છે કે આજે ભારતીબેનના બહેનો તરફથી છે ને, તો સારું લ્યો, આજે ખીરનો પ્રસાદ છે. ખીરનો બહુ મહિમા છે. અને બહુ આશા સાથે બોલું છું કે 7 દિવસમાં એક દિવસ બાળકોને ખીર ખાતા કરો. સુંદર મજાની બાળકોને ભાવે ને એવી ખીર બનાવો. સુંદર ઠંડી 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 ખીર. ખીર એક ઔષધિ છે. મહાદેવને ખીરનું નૈવેદ્ય, ખીરનું નૈવેદ્ય. અને ફલોમાં મહાદેવને રંભાફળ અર્પણ કરો. શંકરને બહુ વાલું છે રંભાફળ. જ્યારે શિવાલયે જાઓ ને ત્યારે શંકર ભગવાનને રંભાફળ અર્પણ કરવું. અને મારા ભાઈઓ બહેનો હોવને પ્રાર્થના કે જેને કફ અને શરદી ન હોય એમને ભોજન કર્યા બાદ 1 થી 2 રંભાફળ ખાવા. જઠરાગ્નિ સતેજ રહે છે. અને બહેનો જો ભોજન કર્યા બાદ રંભાફળ 1-2 ખાય ને તો રૂપમાં વૃદ્ધિ થાય, તેના મુખ ઉપર તેજ આવે, તેના મુખ ઉપર પ્રકાશ આવે છે. તેથી વડીલોએ નહીં પણ નાની બહેનોએ ભોજન કર્યા બાદ રંભાફળ જરૂર ખાવ. શંકરને બહુ વાલું છે રંભાફળ. શિવાલયે જાઓ ત્યારે મહાદેવને રંભાફળ જરૂર અર્પણ કરજો. શિવને બહુ પ્રિય છે. આ માનસ પૂજામાં શબ્દ આવ્યો રંભાફલમ પાનકમ. શંકરને રંભાફળ બહુ વાલું છે. તેથી હવે શિવાલયે જાઓ ત્યારે શંકર ભગવાનને રંભાફળ જરૂર અર્પણ કરજો. રંભાફળ એટલે કદલી ફળ. કદલી ફળ એટલે કેળા. મહાદેવને બહુ વાલું કેળા, રંભાફળ.
રંભાફળ એટલે કેળા. શંકરને બહુ વાલા છે. માણસો અંદર અંદર આમ પૂછવા લાગેલા, રંભાફળ જોયું તે? રંભાફળ જોયું તે? રંભાફળ એટલે કેળા. મહાદેવને બહુ જ વાલા છે કેળા.